વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આયો બધા મજામાં હશો. અને આજે થોડું ગળામાં શરદી જેવું થઈ ગયું છે, એટલે અવાજ થોડો ચેન્જ લાગતો હશે તમને લોકોને. અને ઘડિયાળમાં વાગ્યા છે 9. વાતાવરણ આજનું બહુ જ સવાર 5 વાગ્યાનું આવું છે. વરસાદ ચાલુ. અત્યારે વરસાદ ચાલુ જ છે. અહીંથી વધારે દેખાશે તમને કે ચાલુ છે. આ છે મારા તુલસી માતા. અને અત્યારે તો વરસાદના લીધે કપડાં બપડા બધું બહાર જ સૂકવવું પડે આવી રીતે જ. તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. પાઠ પૂજા બધું પતી ગયું છે. બસ હવે ચા નાસ્તો કરીશું અને તમને પછી મળીએ છીએ. ત્યાં સુધી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. નાસ્તામાં વઘારેલી રોટલી બની રહી છે અને આ બાજુ ચા ઉકળી રહી છે. તો હવે અમે ચા નાસ્તો કરી લઈશું. આ છે અમારા કાનુજી. અત્યારે ભગવાનનો શીરો બનાવી રહી છું, સોજીનો મહાપ્રસાદનો. ઘી ગરમ થઈ રહ્યું છે અને હવે સોજીને શેકીશું. સરસ સ્મેલ આવી જાય અને આમ થોડો બ્રાઉની થઈ જાય ત્યાં સુધી શેકવાનું. થોડું શેકાઈ જાય એના પછી બ્રાઉની થઈ ગઈ છે. હવે અંદર પાણી વેડીશું અને હલાવતા જઈશું. એના પછી થોડી શુગર જે જરૂરી હોય એ પ્રમાણે તમારી સ્વાદ અનુસાર એડ કરો. એના પછી ઇલાયચી નાખીને બરાબર મિક્સ કરી જાઓ અને થોડું વાર ચડ્યા પછી અંદર તમારા ડ્રાયફ્રૂટ જે નાખવું હોય એ નાખી શકો છો અને એ રીતે મહાપ્રસાદ રેડી થઈ જશે. હવે આમાં દૂધ વેડી દેવાનું. ઇલાયચી શુગર બધું નાખી દીધું છે. હવે દૂધ વેડવાનું રહેશે એટલે તમારો શીરો વ્હાઈટ થશે. અને છેલ્લે પછી ડ્રાયફ્રૂટ નાખી દેવાનું. તો શીરો રેડી થઈ ગયો છે. હવે ભગવાનને ધરાવી દઈશું. પહેલાં જમું ગણવા માંડો તો જે પેલી બે જતી રહી. ઓકે ડન. બરાબર. પછી આ હેતની રહી જઈ હતી. હેત કોળાલભાઈ. બરાબર. હર્ષ રાજન બોનીની ગણ લો તો એ વધશે. આ ભગવાન માટે. બરાબર. અને આ સારંગપુર મોકલવાની એ થઈ ગઈ. ભાભી રાખડી તો ઓકે જ છે, ડન જ છે. આટલી બધી લઈએ એટલે 5 મિસ્ટેક થઈ જાય કોક વાર. 1 2 3 4 5. હા. અને છોટી રાજા ડન. હવે હું વઘારેલી ખીચડી બનાવી રહી છું. બધું એક સાથે જ કટરમાં કટ કરી દીધું છે. કેપ્સિકમ છે, ટામેટા છે, બટાકા છે, લસણ, ડુંગળી અને મરચાં એ બધું જ કટ કરી દીધું છે. અને હવે વઘાર કરી દઈશ. હું પલાળીને મૂકી દીધી હતી ક્યારની કલાકથી. તો ખીચડી પણ સારી એવી પલળી ગઈ છે. અને આ કેપ્સિકમ અને વઘારતી વખતે સિંગદાણા અને લીમડો એ તો ખાસ જોઈએ. અમે ઘી મતલબ જ્યારે વઘારીએ છીએ ત્યારે થોડું ઘી પણ નાખું છું હું. અને થોડું તેલ મિક્સ કરીને તેલ આવી ગયું લાગે છે.
સિંગદાણા અને લીમડો. કેવી બનાવ? તીખી બનાવ? બનાવો સ્પાઇસી એ બહુ તીખી ના. મૂકી દીધી છે ખીચડી થવા. ત્યાં સુધી બધા પ્લેટફોર્મને હાથ દૂધી ગયા છે, પણ એકદમ અંધારું છે. અને વરસાદ તો તમને કહ્યું એ પ્રમાણે સવારનો ચાલુ જ છે. નામ નહીં દેતો આજે તો. અહીંથી જ દેખાશે વરસાદ તો. ધમધોકાર પડી રહ્યું છે આજે તો. બહુ જ વરસાદ છે આજે. અને વરસાદમાં અમે અમારી એને પણ વરસાદમાં મૂકી દીધો છે. હવે હું ગરમા ગરમ ખીચડી ખાઈ લઉં, કારણ કે આજે મને શરદી થઈ છે. અવાજ બી બદલેલો તમને લાગતો જ હશે. તો હું જમી લઉં પહેલાં, પછી તમને મળું છું. અમે એક્ઝિબિશનમાં ગયા હતા, તો મેં ગયા વિડીયોમાં કહ્યું હતું કે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો હું ત્યાંથી બહુ કંઈ ખાસ લાવી નથી, પણ આ રાખડીઓ લાવી છું. ભાઈઓ બહુ બધા છે, એટલે બહુ બધી રાખડીઓ લાવવી પડી હતી. આ નાના દીદીઓની અને આ છે ભાભી રાખડીઓ. તો બસ એક્ઝિબિશનમાંથી તો એ જ લાવી હતી. અને એક ક્રોક્સ લાવી હતી, એ તો માર્કેટમાંથી લાવી હતી. બસ આટલું જ લાવી હતી. તો આજે તબિયત બહુ ઠીક છે. અવાજ તો તમને લાગતો જ હશે ચેન્જ થઈ ગયો છે. તો બસ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.